સનાતની કોઈ પણ હિન્દુ હોય એના કપાળમાં ચાંદલો હોય ને એટલે એની સામેવાળાનું કલ્યાણ થઈ જાય. કોઈ પણ એક ચાંદલો હોવો જોઈએ. આપ જો મહારાષ્ટ્રમાં જાઓ, ઘણા બધા વર્ગ છે, સાઉથમાંથી અમે આવ્યા છીએ, ચાંદલો તો હોય જ, ગળામાં હોય, અહીંયા હોય, કાન ઉપર હોય, ચાંદલો હોય જ. ચાંદલો એ સામેવાળાનું કલ્યાણ કરે છે. આપણું તો કલ્યાણ કરે જ. લોકો જોયું કે આ ધાર્મિક છે, ભાઈ આવવા દો ને, ધાર્મિક તો લાગે, પહેચાન તો મળે, પણ સામેવાળાનું કલ્યાણ થાય છે. ચાંદલો કરવો જોઈએ, માળા પહેરવી જોઈએ, રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, ચોટલી રાખવી જોઈએ, શિખા ચોટલી હોવી જોઈએ. અને ચોટલી છે ને એન્ટીના છે, સીધું ભગવાનની સાથે કનેક્ટિંગ રહે, એમાં ફ્રીક્વન્સી વહેલી આવે. તિલક હોવું જોઈએ. હું આગળ કથામાં આવશે કે આ શરીર શું છે, શરીરનું પારમાર્થ રૂપ છે.